परमेश्वर जो हमेशा भलाई के काम करता है, तो शायद मैं उनकी भलाई को नहीं देख पाऊंगा। यहाँ आप और मैं उपस्थित सभी विश्वास से भरकर आए हैं और निश्चित रूप से कह सकती हूँ कि हम सब परमेश्वर की भलाई के लिए धन्यवाद करते हैं, परमेश्वर के प्रेम के लिए धन्यवाद करते हैं, परमेश्वर की अदृश्य उपस्थिति जो हमारे बीच में है। तालियों से परमेश्वर सुंदर सुबह के लिए जो आपने हमारे जीवन में दिया। कितने ही लोग पृथ्वी पर जीते हुए पिता परमेश्वर आपके नाम को नहीं जानते। परमेश्वर हम धन्यवाद करते हैं कि आपने हमें जीवन दिया पिता। उन्हें जो व्यवहार थे हमारे जीवन में प्रभु आपने हमें दिया और हमें एक नया जीवन, एक नया वस्त्र, पवित्र जीवन प्रभु आपने हमें दिया है। इसके लिए आपका धन्यवाद करते हैं प्रभु। इसलिए धन्यवाद करते हैं आपकी देवी पवित्र आत्मा जो हम सब में वास करती है। और जब हम निर्भर हो जाते हैं, अपने आप को कमजोर महसूस करते हैं, तब वही पवित्र आत्मा हमें बल देती है। धन्यवाद करते हैं पिता आपके उपस्थिति के लिए प्रभु। प्रार्थना करते हैं पिता इस सभा को आप आशीर्वादित कीजिए पिता। यहाँ बैठे हुए हर एक व्यक्ति को प्रभु आप स्पर्श कीजिए। आपकी वजह से प्रभु हम करते हैं और शुद्ध और पवित्र होते हैं। प्रभु आपकी उपस्थिति में आए हैं, आपका आत्मा और सच्चाई से भजन कर सके, इसलिए कृपा कीजिए पिता। प्रभु वचन सिर्फ सुनने का हमारे पिता परमेश्वर बाकी अपने जीवन में ग्रहण करने का पिता परमेश्वर। सारा समय, सारी आदर, सारी महिमा प्रभु आपको देते हैं। यीशु प्रभु के नाम से मांगते हैं, आमीन। Yeah.
और प्रभु नाम प्रयोग तेरा नाम भी जीवन सवरी और ये नाम विषय विचार नाम तारक नाम आज नो कल आज અને કલ જે જેના હાથમાં એક ही नाम यीशु
अपने साए में मुझको छुपा, अपने हाथों से मुझको सजा। ભગવાન વસ્તુ ક્યારના અર્પણ ચડાવી તમે તેનો સ્વીકાર કરો અને આગળ સરસ આત્મા સ્વરૂપ પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ભલો પરમેશ્વર છે અને એબીસી ચર્ચ રાજકોટની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. દરેક ગવાઈઓને માટે ઈશ્વર પિતાનો ધન્યવાદ આપું છું. સુંદર આરાધનાને માટે જીવનોને ધન્યવાદ આપું છું. વરસાદ બહુ ભારે છે અને આ વરસાદના સમયની અંદર આપ સર્વ આવ્યા છો. તમારી હાજરીની હું નોંધ લઉં છું અને ઈશ્વરે તો નોંધ લઈ લીધી છે. હાલેલુયા. એ તમારી મોહબ્બત છે પરમેશ્વરના ભવન પ્રત્યે કે તમે આ રીતે આવા ભારે વરસાદમાં પણ આવ્યા છો. જોકે ઘણા લોકોને મુશ્કેલી છે આવવા માટે, દૂરથી આવવા માટે તકલીફો છે, પણ આપ આવ્યા છે એના માટે પરમેશ્વરનો ધન્યવાદ. એક પ્રચલિત કલમ તમે હું સન્ડે સ્કૂલથી શીખતા આવ્યા છીએ, યોહાન 3:16. બધાને આવડે છે. કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ કરવાય પણ તેને આખી કલમ પરમેશ્વરના બેપના મોહબ્બતને બતાવે છે. પણ તમને ખબર છે આની સાથે એક વાત મૂકી દેવામાં આવી, જે કોઈ વિશ્વાસ કરે, અને જો તમે એના પર વિશ્વાસ કરીએ છે તો નાશ કરવા વાળો તમારો ને મારો નાશ કરી શકશે. હાલેલુયા. જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે એના ઘરમાંથી નાશ કરવા વાળાને તગડી મૂકવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, બીમારી, ગરીબી, મુસીબત, લોકોની બુરાઈ એ તમારો ને મારો નાશ કરી શકશે. કોઈ પણ મોહ તમારી ને મારી વિરુદ્ધ ઉઠશે એની પર તમને હું જયવંત પામશું. હાલેલુયા. કેમ કે ઈશ્વર ઉપર તમે ને મેં વિશ્વાસ કર્યો. ઈશ્વરે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. પોતાનો એકનો એક દીકરો તમને ને મને આપવામાં. આપણે શાસ્ત્ર વાંચન વાંચીએ પુનર્નિયમનું પુસ્તક, તેનો 13મો અધ્યાય. પરમેશ્વર પ્રેમ છે, દેવ પ્રેમ છે, અને દેવ પણ ચાહે છે કે તમે ને હું પણ પ્રેમ કરીએ. આજનું જે વચન છે અવ્યવસ્થા વિવરણ, આજનો જે વિષય છે એને મેં નામ આપ્યું છે પ્રેમની પરીક્ષા. પરીક્ષા તો બધી આપી, નર્સરીથી ઓરલ ટેસ્ટ આપ્યા, એલકેજીમાં ઓરલ આયા, બોર્ડ એક્ઝામ આપી, પણ હવે આત્મિક જીવનનો પણ ટેસ્ટ છે, પ્રેમની પરીક્ષા. અને પ્રેમની પરીક્ષા માટે વચન આપણે કાઢીએ પુનર્નિયમ 13:3 અને 4 વચન. कभी कान न धरना क्योंकि तुम्हारा परमेश्वर यहोवा क्या करेगा? तुम्हारी परीक्षा लेगा. कई बातों की परीक्षा लेसे जी, जिससे ये जान ले हाँ? कि ये मुझसे अपने सारे मन और सारे प्राण के साथ प्रेम रखते हैं या नहीं. हालेलुया. परीक्षा लेसे કે એનાથી પરમેશ્વર જાણી જાય કે તમે ને હું સારા મનથી, સારા પ્રાણથી એને પ્રેમ કરીએ છીએ કે ટેસ્ટ લે. હવે એનું ડિસ્ક્રિપ્શન આપો જી. 4th કલમ. तो अपने परमेश्वर यहोवा के पीछे चलना, यहोवा के पीछे चलना और उसका भय मानना, उसका भय मानना, और उसकी आज्ञाओं पर चलना, उसकी आज्ञाओं पर चलना, और उसका वचन मानना, उसका वचन मानना, और उसकी सेवा करना, सेवा करना, और उससे लिपटे रहना. उससे लिपटे रहना. हालेलुया. પરમેશ્વર પ્રેમ રાખે છે કે નહીં પરમેશ્વર ઉપર એની પરીક્ષા લે છે. તમે નું પરમેશ્વરને પ્રેમ કરીએ છે કે નહીં? હે 6 બાબતો મૂકી છે પરમેશ્વરે.
6 બાબત. એનાથી પરમેશ્વરને ખબર પડે છે કે તમે એને પ્રેમ કરીએ છીએ. એ તો બે પના મોહબ્બત કરે છે, કરે છે બે પના મોહબ્બત. પોતાનું બધન પાછું રાખ્યું નહીં, સ્વર્ગ છોડી દીધું. પહેલું છે પીછે ચલના. પીછે ચલના. ઘણી વાર તમે લોકો પાછળ બીજાની ચાલીએ છીએ અને એનાઉન્સમેન્ટ કરીએ છીએ કે પ્રભુની પાછળ ચાલીએ. આવું ના બનવું જોઈએ. સાચી વાત છે, આવું ના બનવું જોઈએ. તમે લોકો કહે છે કે હું તો ઈસુની પાછળ ચાલું છું, તો ખરેખર એની પાછળ ચાલવું છે? પાછળ ચાલીએ છે કે નહીં, એના માટે પ્રભુ પ્રેમ કરે છે. અને આના માટે ઘણી વાર તમે ફાયદો ઉઠાવીએ છીએ પ્રભુની કલમનો. કેટલો બધો પ્રભુ પ્રેમ કરે છે. હા, બિલકુલ પ્રેમ કરે છે, પણ પ્રભુ જાણવા પણ માંગે છે કે તમે ને હું એની પાછળ ખરેખર વાસ્તવિકતાથી ચાલીએ છે કે નથી ચાલતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક જણ કહે છે કે હું તો પ્રભુની પાછળ ચાલુ છું. પ્રભુ પ્રેમની પરીક્ષા લે છે. પાછળ ચાલવાનું. પછી શું લખ્યું છે? મેરા ભય માનના. કોઈ પણ કામ કરીએ, કઈ પણ કામ કરીએ, ઈશ્વરનો ડર તમારા તમારા જીવનની અંદર હોય. આ પ્રેમની પરીક્ષા છે. પાછળ ચાલવું, ભય રાખવું, અને પછી ત્રીજું છે આજ્ઞાઓ પર ચલના. આજ્ઞાઓ. 10 આજ્ઞા જાણો છો? 10 આજ્ઞા, 10 commandments. 10 આજ્ઞા જાણીએ છીએ. આ આજ્ઞા નીકળી નથી ગઈ. જૂના કરારમાંની આજ્ઞાઓ નીકળી નથી ગઈ. પરમેશ્વર આજેની પરીક્ષા લે છે. આ આજ્ઞાઓનું અપગ્રેડ કરવામાં આવ્યું છે નવા કરારની અંદર. તમારો મોબાઈલ અપગ્રેડ થાય છે ને, અપગ્રેડ કરવામાં આવ્યું છે. માર્થીની સુવાર્તા 5 થી 7 અધ્યાયમાં સ્વયં પ્રભુ આવીને આ આજ્ઞાઓને અપગ્રેડ કરી. આનું અને હટાવી નહીં, પણ આ આજ્ઞાઓના સ્તરને ઊંચું કર્યું, લેવલ ઊંચું કર્યું. એક્ઝામ્પલ તરીકે પરમેશ્વરે કીધું કે વ્યભિચાર ન કરો. વ્યભિચાર ન કરો. અચ્છા, એ જૂના કરારની આજ્ઞા હતી. વ્યભિચાર કરે તો એના માટે શું હતી? સજા. હવે એના સ્તરને ઈસુ ખ્રિસ્તે ઊંચું કર્યું. ઊંચું કરીને એમ કીધું કે જે માણસ મનની અંદર વિચાર કરે, જોવે છે અને મનથી પૂરો ખ્યાલ કરે છે, એટલામાં એ શું કરી નાખે છે? અપગ્રેડ કર્યું. આજ્ઞા હતી નથી ગઈ. પ્રભુએ કીધું હત્યા ન કર. નવા કરારની અંદર પરમેશ્વરે એને અપગ્રેડ કરીને શું કીધું? કે કોઈ ક્રોધ કરે, પોતાના ભાઈને મૂર્ખ કહે, એટલામાં હત્યા કરે. એના લેવલને ઊંચું કર્યું. અને તમે વાતમાં આ મૂર્ખ છે, અને કઈ નથી આવડતું, બોલી નાખીએ. પરમેશ્વર પ્રેમની પરીક્ષા લે છે. આવું ના થવું જોઈએ. જૂના કરારની અંદર હત્યા કરતા મહાસભામાં હાજર રહેવું પડતું. પનિશમેન્ટ હતી. નવા કરારની અંદર કોઈને મૂર્ખ કીધા, પાજી કીધા, ઈસુ ખ્રિસ્તે કીધું કે એની નરકની આત્મા ફેંકવામાં આવશે. સ્તર કાઢી નહીં નાખ્યું. પીછે ચલના, ભય માનના. આજ્ઞાઓ પર ચલના. ચોથી બાબત કીધી વચન. હાલેલુયા, વચન માન. એનું વચન માનીએ, એના વચનને પ્રમાણે ચાલીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક વાંચીએ. 91મો અધ્યાય. ગીત શાસ્ત્ર તેનો 91મો અધ્યાય અને તેનું ભજન સંહિતા 91 અને 4થું વચન. वो तुझे अपने पलकों की आड़ में ले लेगा और तू उसके पैरों के नीचे सरक पाएगा. 14મું વચન, સોરી,
91 and 40 14 वचन। उसने जो मुझसे स्नेह किया है, उसने जो मुझसे स्नेह किया है, પ્રેમ કર્યો છે। હાલેલુયા। પ્રભુ કહે છે કે તમે અને મેં ઈશ્વરને પ્રેમ કર્યો છે તો શું થશે? इसलिए मैं उसको छुड़ाऊंगा। इसलिए मैं उसको छुड़ाऊंगा। हालेलुया। પ્રેમ કર્યો છે, પરમેશ્વર તમને છોડાવશે। તમે કોને પ્રેમ કર્યો છે? ઈશ્વરને કર્યો છે। પ્રેમની પરીક્ષા થાય છે। પ્રેમ કર્યો છે, પરમેશ્વર તમને છોડાવશે। તમામ બીમારીઓથી છોડાવશે। તમામ બીમારીઓથી છોડાવશે। હજારો વાયરસ, આજે હજારો વાયરસ જે આજે પકડે છે માણસ, એનો નાશ કરવા માટે પકડે છે। પ્રભુ કહે છે કે મને પ્રેમ કર્યો છે તો છોડાઈ દઈશ। હાલેલુયા। બીમારીઓથી છોડાઈ દઈશ। કરોડો શુદ્ધ આત્માઓ પકડે છે, કરોડો શુદ્ધ આત્માઓ જે લ્યુસિફર 1/3 પાર્ટ લઈને આવ્યો અને આજે બી અશુદ્ધ આત્માઓ પકડે છે, એનાથી બી છોડાઈ દઈશ। જાત જાતના શોખ છે માણસને જે બરબાદ કરી રહ્યા છે, તો એનાથી છોડાવશે। સ્નેહ કર્યો છે પરમેશ્વરને તમે। છૂટવું બહુ સરળ કરી દીધું પરમેશ્વરે। જો કેટલું સરળ કરી દીધું। ખાલી એને પ્રેમ કરો અને છૂટી જાઓ। હાલેલુયા। એને ચાહો અને છૂટી જાઓ। હરેક મુસીબતોમાંથી છૂટી જાઓ। પરમેશ્વરને પ્રેમ કરવાથી આ છુટકારો મળે। ગરીબી લગાતાર વધી રહી છે, બુરી બાબતો લગાતાર વધી રહી છે, દુઃખ, મુસીબત, પરેશાની બધામાંથી છોડાવશે। ઈસુ ખ્રિસ્ત છોડાવશે। સ્વર્ગ મૂકી દીધી, એને પ્રેમ કરો, એને ચાહો, દિલો જાનથી ચાહો। પોતાના શરીરને આપી દીધું તમારા મારા માટે। ખાલી એને ચાહશો ને, એને મોહબ્બત કરશો, એ તમને છોડાવશે। હાલેલુયા। છોડાવશે। પ્રેમની પરીક્ષા લે છે। ખબર નહીં હવે તો એક મિનિટમાં સાજા જોઈએ, બીજી મિનિટમાં તો કઈનું કઈ માણસને થઈ ગયું હોય, અરે ભાઈ આવું શું વાત છે, આટલી મોટી બીમારી લાગી ગઈ, ગભરાવાની જરૂર। પરમેશ્વર છોડાવશે। એનો વિશ્વાસ કરું છું પરમેશ્વરને જો એક સેકન્ડ લાગે આ બધું પૃથ્વી પરથી કાઢવું હોય તો એક હુકમ કરી દે। એના હુકમથી તો બધું બન્યું છે ને। એક હુકમ કરી દે, પાપ જતું રહે, બીમારી જતી રહે, મહામારી જતી રહે, તરત જતી રહેશે। પણ પરમેશ્વર ચાહે છે કે આવી હાલાતની અંદર તમે મને પ્રેમ કરો। હાલેલુયા। પ્રેમ કરીએ, એને પ્રેમ કરીએ। અને આ પ્રેમની સ્ટોરી શરૂ થાય છે એક અદ્ભુત પ્રેમ। લવ લેટર છે બાઇબલ, પ્રેમની સ્ટોરી શરૂ થાય છે લવ। ઉત્પત્તિનું પુસ્તક થાય। જો મુસીબત આવશે, દુઃખ આવશે, નહીં આવે એવું ક્યાંય લખ્યું નથી। અલગ અલગ મુસીબતો આવશે, તમને ઘેરશે, તમારો તમારો નાશ કરવા આવશે, પણ એને પ્રેમ કરો। શું કરો? ચાહો, છૂટી જશો તમે। હાલેલુયા। એને પ્રેમ કરશો ને તો છુટકારો ઓટોમેટિક મળી જશે। ઉત્પત્તિનું પુસ્તક એનો 12મો અધ્યાય અને એનું 1 થી 4 વચન વાંચીએ। ઇબ્રાહીમની વાત છે। પ્રભુ ઇબ્રાહીમને બોલાયો અને શું કીધું વાંચીએ। यहोवा के इस वचन के अनुसार, हाँ, उत्पत्ति 12 1 થી 4। यहोवा ने अब्राहम से कहा, हाँ, यहोवा ने अब्राहम से कहा, अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा। કયા દેશમાં જવું એનું નામ નહીં આપ્યું। કયા દેશમાં લઈ જવું નહીં કીધું। ઉસ દેશ में चला जा। આજ્ઞા પાલન માની લીધી। પછી और मैं तुझे एक बड़ी जाति बनाऊंगा हाँ। और तुझे आशीष दूंगा हाँ। और तेरा नाम महान करूंगा हाँ। और तू आशीष का मूल તું होगा। આશીષ કા મૂલ હોગા। અને મૂલ થયા પણ કરી। પછી जो तुझे आशीर्वाद दे हाँ। उन्हें मैं आशीष दूंगा। मैं आशीष
जो તમને આશીર્વાદ આપ્યો અને આશીર્વાદ આપીશ, और जो तुझे कोसे हाँ। श्राप दूंगा જે તને કોસે ને હું શ્રાપ આપીશ. और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। હા, ચોથી કલમ. यहोवा के इस वचन के अनुसार હા, अब्राहम चला हालेलुया, हालेलुया. यहोवा के इस वचन के अनुसार अब्राहम चला. वचन पर ચાલો છો કે નહીં એની પરીક્ષા પ્રભુ કરે છે. હાલેલુયા. યહોવાએ જે વચન આપ્યું, ઇબ્રાહીમે વચનથી ચાલતો ચાલતો આગળ ગયો. સંતાન થયું, ઈસહાક સંતાન થયું. એકનો એક દીકરો થયો. પ્રભુ કે હવે મારે આ દીકરાનું બહુબલી જોઈએ છે, દીકરો મને આપ. ઓકે પ્રભુ, આઈ એમ રેડી. 25 વર્ષ પછી એકનો એક પુત્ર મળ્યો છે. તો પ્રભુની બેપનાહ મોહબ્બત, કેટલી મોહબ્બત ઇબ્રાહીમ કરે છે પરમેશ્વરને. હાલેલુયા. 22મા અધ્યાયમાં આવો. 22મા અધ્યાય, ઉત્પત્તિ 22 અને પહેલી કલમથી વાંચો. इन बातों के पश्चात ऐसा हुआ कि हाँ, परमेश्वर ने अब्राहम से ये कहकर उसकी परीक्षा की। ये कहकर क्या किया? उसकी પરીક્ષા की. પરમેશ્વર તમેનો કેટલો પ્રેમ કરીએ છે એની શું કરે છે? પરીક્ષા કરે. આવું કહીને અબ્રાહમની પરીક્ષા જેવી નથી. બહુ પેપર ભારે નીકળ્યું છે, બહુ પેપર ભારે નીકળ્યું છે, સોલ્વ થાય એવું નથી. પણ અબ્રાહમે પરીક્ષામાંથી પાસ થઈ. હાલેલુયા. પરીક્ષા લીધી પછી हे अब्राहम, હા उसने कहा, देख, हाँ। હા उसने कहा, अपने पुत्रों पर अर्थात अपने एकलौते पुत्र इसहाक। ત્રીજી કલમ 22 અને 3. अतः अब्राहम सवेरे तड़के उठा हाँ। और अपने कंधे पर लाठी कसकर अपने दोस्तों पर हाँ। अपने पुत्र इसहाक को रख लिया हाँ। और नपुंसक की लकड़ी छीन ली। લકડી ચીર લી. तब निकलकर वो स्थान की ओर चला। हाँ। इसकी चर्चा परमेश्वर ने हाँ। उससे की थी. એક તો એક પુત્રને લઈને ઇબ્રાહીમ મોરિયા દેશમાં ચાલ્યો ગયો. ઈસાકનું બલિદાન કરવા ચાલ્યો ગયો. રસ્તામાં ચાલતા ચાલતા 7મા વચનની અંદર પુત્રએ પૂછ્યું. શું પૂછ્યું ઈસાકે? इसहाक ने अपने पिता अब्राहम से कहा, હા हे मेरे पिता। હા उसने कहा, हाँ। हे मेरे पुत्र, હા क्या बात है? હા उसने कहा, देख, आग और लकड़ी तो है, पर हम बलि के लिए भेड़ कहाँ है? હોમ બલિ के लिए भेड़ कहाँ है? પપ્પા બધું લઈ લીધું તમે, પણ હોમ બલિ માટે भेड़ તો લીધી નથી. 8મા વચનમાં अब्राहम ने कहा, હા हे मेरे पुत्र, हे मेरे पुत्र, परमेश्वर हम बलि के लिए भेड़ का उपाय आप ही करेगा। आप ही करेगा. और फिर दोनों संग आगे चलेंगे। आगे चलते गए. 9वीं कलम. जब वे उस स्थान को जिसे परमेश्वर ने उसको बताया था जब वे उस स्थान को जिसे परमेश्वर ने उसको बताया था पहुंचे, पहुंचे, तब अब्राहम ने वहाँ वेदी बनाकर लकड़ी को चून-चून कर रखा चून चून कर रखा. और अपने पुत्र इसहाक को बांधकर वेदी पर की लकड़ी के ऊपर रख दिया। 9મી કલમ 5માં શું લખ્યું છે? લાકડીને ચૂન ચૂન કે રખ્યા. એક પિતા એના પુત્રને બલિદાન કરવા માટે લાકડીને ચૂન ચૂન કર લે છે. તમને ખબર છે ઇબ્રાહીમ જ્યારે લાકડી લેતો હશે તો એને વિચાર આવતો હશે કે આ લાકડી અહીં મૂકીશ અહીં મારા દીકરાનું માથું આવશે, આ લાકડી અહીં મૂકું છું અહીં મારા દીકરાની પીઠ આવશે, આ લાકડી અહીં મૂકું છું અહીંયા પગ આવશે, આ લાકડી ઉપર હું સુવાડીશ. તૂટી ગયો હશે ઇબ્રાહીમ, તૂટી ગયો હશે મનથી, શરીરથી. અને લાકડી કેવી હતી? કુહાડીથી ચીરાયેલી લાકડી, રંધો મારેલી સાપ લાકડી નહીં, ઉબડ ખાબડ લાકડીઓ. મારો નાનો દીકરો અહીંયા સુશે અને એને બલિ કરી દઈશ. શરીરથી તૂટી ગયો હશે, પણ હું તમને કહું આજ્ઞા પાલનથી તૂટ્યો નહીં. આજ્ઞા પાલનની અંદર ઇબ્રાહીમ તૂટ્યો નહીં. હાલેલુયા. એને ચૂપ ચૂપ કે પકડી દીધી અને વિચારતા વિચારતા એને બહુબલીની વેદી બનાવી દીધી.
10वीं कलम वाचो। फिर अब्राहम ने हाथ बढ़ाकर छुरी को ले लिया हाँ, कि अपने पुत्र को बलि करे। हाँ, तब यहोवा के दूत ने स्वर्ग से उसको पुकार के कहा, हाँ, हे अब्राहम, हे अब्राहम, हे अब्राहम। हाँ, उसने कहा, हाँ, देख मैं यहाँ हूँ। देख मैं यहाँ हूँ। उसने कहा, उस लड़के पर हाथ मत बढ़ा हाथ मत बढ़ा। और ना उससे कुछ कर, हाँ, क्योंकि तूने जो मुझसे अपने पुत्र वरन अपने एकलौते पुत्र को भी नहीं रख छोड़ा। हाँ, इससे मैं अब जान गया हाँ, कि तू परमेश्वर का भय तू मानता है। परमेश्वर का भय मानता है। हालेलुया। तू परमेश्वर का भय मानता है इब्राहिम। तू આજ્ઞા પણ માને છે, વચન પર પણ ચાલે છે અને પરમેશ્વરનો ભય પણ માને છે। હાલેલુયા। પ્રેમની પરીક્ષામાં ઇબ્રાહિમ પાસ થઈ ગયો, વિશ્વાસની પરીક્ષામાં ઇબ્રાહિમ પાસ થઈ ગયો, એટલે વિશ્વાસના પિતા કહેવાય છે। એનો એક છાંટો બી મારામાં નથી, કોઈ મને વિશ્વાસી કહી શકતું નથી। મને એમ લાગે છે હું કઈ છું જ નહીં વિશ્વાસ। આ વિશ્વાસ એકના એક પુત્રને આપી દીધો, પાછળ ચાલ્યો, ઓપલી કરી, ચૂન ચૂન કર લકડી લીધી, વેદી પર મૂકી દીધો। પરમેશ્વરે ના પાડી કે એને મારીશ નહીં। 13वीं कलम। तब अब्राहम ने आंखें उठाई हाँ, और क्या देखा कि उसके पीछे एक मेढ़ा अपने सींगों से झाड़ी में फंसा हुआ है। એક મેઢા, એક હલવાન સિંગોથી ફસાયેલું હતું। આ હલવાન કોણ હતું? ઈસુ ખ્રિસ્ત। સિંગોથી ફસાયેલું હતું, કાંટાની ઝાડમાં ફસાયેલું હતું, જેના સિર પર તમે કાંટા તો દાગ જોઈએ છે, એ હલવાન હતું, જેને તમારા અને મારા માટે કુરબાન કરી દીધો ક્રૂસ ઉપર। ઇઝરાયલના કાંટા એવું કહે છે, ત્યાં જઈને આવેલા લોકો, કે અહીંના લોખંડના તારો કરતા બી તીક્ષ્ણ હોય છે। એ મોકાય ને તો ધાર નીકળી જાય। જાડીમાં એ કાંટાનો તાજ જે પરમેશ્વરે પહેર્યો, એ હલવાન તો ઈસુ ખ્રિસ્ત હતો। એ હલવાન તો ઈસુ ખ્રિસ્ત હતા। ઇબ્રાહિમ પાસ થઈ ગયો, પરીક્ષાની અંદર પાસ થઈ ગયો। ખબર નહીં તમે પાસ થઈ છે કે નહીં પરીક્ષા દેવા। પરમેશ્વર પરીક્ષા કરે છે, તમે પ્રેમ કરીએ છે કે નથી કરતા। ભય માનજો, પાછળ ચાલજો, આજ્ઞાઓ માનજો, વચન માનજો, એની સેવા કરજો અને એને વળગી રહેજો। યોહાનની સુવાર્તામાં વાંચે, યોહાન 14 અને તેના 22 થી 24 વચન। યોહાન 14, 22, 23 ને 24 વચન। જી। उस यहूदा ने जो इस्करियोती न था, उससे कहा, हे हे प्रभु, प्रभु, क्या हुआ कि तू अपने आप को हम पर प्रकट करना चाहता है हाँ? और संसार पर नहीं? अब प्रभु तू हम पर प्रकट करना चाहता है और संसार पर प्रकट करना नहीं चाहता। हाँ? यीशु ने उसको उत्तर दिया, यदि कोई मुझसे प्रेम रखेगा तो मेरे वचन को माने, और मेरा पिता भी उससे प्रेम रखेगा। हाँ, उसके साथ वास करेंगे। जो मुझसे प्रेम नहीं रखता वो मेरे वचन को नहीं मानता। हाँ, हालेलुया। હવે તમે તપાસ કરો, તમને ખબર છે તમે ઈશ્વરનું વચન માનો છો કે નહીં? હું માનું છું કે નહીં? પ્રેમની પરીક્ષા, પરમેશ્વર પ્રેમની પરીક્ષા કરે છે। એનું વચન માનીએ છીએ કે નથી માનતા? પ્રભુ તો જાણે છે કે તમે ને હું એને કેટલો પ્રેમ કરીએ। પ્રભુ તો જાણે છે, પ્રભુ તો ચાહે પણ એટલા જ છે તમને, પણ તમે ને હું શું આપીએ છીએ?
બોલે પ્રેમ શું કરે? પ્રેમ આપવાનું કામ. પ્રેમનું કામ આપવું. પોતાનો એકનો એક પુત્ર આપી દીધો કેમ કે પિતાએ શું કર્યું? પ્રેમ. એકનો એક પુત્ર આપી દીધો. પ્રેરિતોના કૃત્ય વાંચ 20મો અધ્યાય. પ્રેરિતોના કામ એનો 20મો અધ્યાય અને તેનું 35મું વચન વાંચો. 35. मैंने तुम्हें सब कुछ करके दिखाया सब कुछ करके दिखाया कि इस स्थिति से परिश्रम करते हुए निर्बलों को संभालना નિર્મળો કો સંભાળના. નિર્મળ માણસોને સંભાળો. આ કોરોના કાળની અંદર કેટલા જીવનો નિર્બળ થઈ ગયા છે, કેટલા ઘરો નિર્બળ થઈ ગયા છે, અને તમને કહું કેટલા સેવકો નિર્બળ થઈ ગયા છે. ગામડાના શહેરના સેવકો નિર્બળ થઈ ગયા છે. 2 કે 3 મળે ચર્ચ થતા હતા, હવે ચર્ચ મળતા નથી. ચર્ચની જે આવક હોય એ લેવી માટે હોય, એનાથી ઘર ચાલે. રાત દાડો દોડ્યા છે સેવકો, અડધી રાતે ફોન પાડ્યા છે, મારા ઘરે મીટિંગ કરો. હાજી આવી જાઉં છું. ના નહીં પાડી. આજે લોકો નિર્બળ થઈ ગયા. તમારી મારી ફરજ છે નિર્બળોને સંભાળો. કોરોના કાળની અંદર શોધો કોણ નિર્બળ છે, બધા ઘરોને સંભાળો. એવા સેવકોને સંભાળો. પછી શું કહે? और प्रभु यीशु के वचन स्मरण रखना अवश्य है हाँ जो उसने आप ही कहा है हाँ लेने से देना धन्य है. લેને સે દેના. લેવા કરતા આપવામાં ધન્યતા. જે લેનાર હોય ને તો લેવાની વાત તો લાલચ બતાવે, પણ આપવાની બાબત તો પ્રેમ. લેવા કરતા આપવામાં ધન્યતા છે. પ્રભુ કીધું મારા નામને અર્થે, સુસમાચારને અર્થે જે કોઈ આપશે એ આ કાળમાં 100 ગણું અને આવનાર કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. લેવા કરતા આપવામાં ધન્યતા. નિર્બળોને સંભાળો. તમારા ધ્યાનમાં જે નિર્બળ હોય એને સંભાળે. દિવસો ખરાબ છે. પ્રભુએ કીધું તારી પાસે એક અંગતનું હોય, સામે ના હોય તો આપવામાં પ્રેમ છે. હાલેલુયા. એકલો તો પુત્ર આપી દીધો અને પ્રભુ પણ પ્રેમની પરીક્ષા કરે છે. હાલેલુયા. બીજો વચન વાંચીએ આપણે, બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 14 ને 15 કરો. બહુ સુંદર વાત લખી છે. मसीह का प्रेम हमें विवश कर देता है. મસીહનો પ્રેમ અમને બેચેન કરી નાખે છે. આ બધું માનવા માટે, ચાલવા માટે ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમને વિવશ કરે છે. इसलिए कि हम ये समझते हैं कि जब एक सबके लिए मरा એક सबके लिए मरा तो सब मर गए. सब मर गए. और वो इस निमित्त सबके लिए मरा कि हाँ जो जीवित है हाँ वे आगे तो अपने लिए ना जिए પોતાના માટે ના જીવે, परंतु उसके लिए હા उनके लिए मरा और फिर जी उठा. હાલેલુયા. જગત માટે ના જીવે, પણ કોના માટે જીવે? ઈસુ માટે જીવે. ઈસુ માટે જીવે. દુનિયાની ચીજો માટે ના જીવે. હવે પછી પ્રેમ કર્યો, મોહબ્બત કરી છે, અને એ તમારી ને મારી મોહબ્બતની પરીક્ષા છે. આ દિવસોની અંદર તમારી ને મારી પરીક્ષા છે, પ્રેમની પરીક્ષા છે. ચર્ચને પ્રેમ કરો, એની સેવાને પ્રેમ કરો. ઈસુના પ્રેમમાં ઓતપ્રોત થઈ જશો. આ બધું કરશો, ઓતપ્રોત થઈ જશો. અને પછી શું થશે ખબર છે? ઈસુ તમને એના ગામથી જગ્યાએ આપશે. એ તમને શાંતિ આપશે, આનંદ આપશે. ઈસુ ખ્રિસ્તે આપણી અશાંતિ લઈ લીધી અને એની શાંતિ તમને મને આપી.
રાતભર ઈસુ ખ્રિસ્ત ઉપર મુકદમા ચાલ્યા, રાતભર ખોટા ખોટા તહોમત મુકાતા હતા. એ ખોટા તહોમતોથી તમને શાંતિ આપશે. તમારે પર ખોટા તહોમત મૂકશે લોકો, પ્રભુ તમને શાંતિ આપશે. એ તમારી હિંમત બની જશે, બળ બની જશે અને આનંદ આપશે. આ દુનિયા આપે જેવો આનંદ નહીં. દુનિયાની પિક્ચરો તો કેટલો આનંદ આપે. 2 મિનિટ કલાકાર હસાવે, હસીને પૂરું, પછી હાસ્ય ખતમ. એ કલાકારો હસાવાના પૈસા લે, એ કલાકારો પાછળ લોકો પાગલ થઈ ગયા. અરે ઈસુ ખ્રિસ્ત તો ઉપહાસ રૂપ બની ગયો. એને તો કોઈ નાટક નહીં. ખ્રિસ્ત ઈસુ તો તમારા અને મારા માટે ઉપહાસ રૂપ થઈ ગયો. એની આંખો પર પટ્ટી બાંધી, એના મોં પર થૂક્યા, એના માથામાં સોટી મારી, એની પીઠ ઉપર ખેતરમાં હળ કેરાય એવા હંટર પડી ગયા. જે વેદી ઇબ્રાહિમે બનાવી હતી એની પર ઈસાકને મૂક્યો. જે લાકડા ઉપર ખબરતા એવા આડા ઉપર લાકડા ઉપર આ હલવાનને મૂકી દીધો. લખ્યું છે બલિદાનને વેદીઓના સિંગથી બાંધો. ઈસુને કિલ્લેથી ચડી દેવામાં આવ્યો. એ બલિદાન થઈ ગયો. એ બલિદાન થઈ ગયો તમારા મારા માટે. બલિ પશુ બની ગયો. બલિ પશુ. એને પ્રેમ કરો, એને પ્રેમ કરો, એને ચાહો, બેપનાહ મોહબ્બત કરો, છુટકારો થઈ જશે. એનું વચન માનો, એની પાછળ ચાલો, એની પાછળ બધું લૂંટાવો. દુનિયાના કલાકારો પાછળ માણસો કાંટા થઈ જાય. આ તો વાસ્તવિકતા બની ગઈ. હાલેલુયા. પ્રેમ કરો. પ્રભુ તમારી મારી પરીક્ષા તો નથી લેતા. પરીક્ષા લે ને તો પાસ દેખાડતો તમે. પાસ ના દેખાડતા, પાસ દેખાડતા. પાસ દેખાડતા. યહોવા પરીક્ષા લે છે કે મારી પાછળ ચાલે છે કે નથી ચાલતો, મારો ભય માને છે કે નથી માનતો, મારી આજ્ઞાઓ પાળે છે કે નથી પાળતો, મારું વચન પર ચાલે છે કે નથી ચાલતો, મારી સેવા કરે છે કે નથી કરતો, અને મને વળગી રહે છે કે નથી વળગી રહેતો. હાલેલુયા. પાછળ ચાલો, ભય માનો, આજ્ઞાઓ માનો, વચન પર ચાલો, સેવા કરો અને વળગી. પરીક્ષામાં પાસ દેખાડો. હાલેલુયા. પ્રભુ આશીષ આપો. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારી પર પાડો અને તમને શાંતિ આપો. આમીન.